ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જામનગરમાં કાર્યકરો અને પદાધિકારીઓ પાસેથી માંગ્યો કામોનો હિસાબ। લોકસભા ચૂંટણી પૂર્વેની કામગીરીને લઈ અને માહિતી મેળવી। બંધ બારણે કાર્યકરો સાથે વાર્તાલાપ કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકાસના પથ પર લઈ ગયા તેમ કહ્યું તો 5 લાખનો ટાર્ગેટ કર્યો છે। આ કોઈ હવામાં વાતો નથી કરી। બૂથ પ્રમુખની નીચે 13 લોકોની કમિટી છે। 13 લોકોની કમિટી આવતીકાલ સવારથી જ લાગી જાય। આવતીકાલ સવારથી જ કામે લાગી જાય। આ 14 જણ ભેગા થાય તો પહેલું કામ કરજો કે મતદાર યાદીની ઝેરોક્સ કોપી તમને જિલ્લા પ્રમુખે આપી હશે, શહેર પ્રમુખે આપી હશે, ન આપી હોય તો આજે મેળવી લેજો। એક પેજ પર 30 નામ છે એવા તમારા એક બૂથની અંદર લગભગ 30-32 પેજ હશે। ઓછા વત્તા હોઈ શકે પણ એવરેજ 30 પેજ હશે। તમે 2 પેજ એમાંથી તમારે આ તમારા 14 લોકોને પ્રમુખે પોતે પણ આ 2 પેજ લેવાના છે અને બધા 13 જણને પણ 2 પેજ આપવાના છે। 14 ને 28 પેજ વેચાઈ જશે। બાકી હશે એમાં કોઈ યુવા મોરચો હશે, કોઈ તમારો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય એ તમારે બૂથમાં રહેતો હશે એને પણ 1-2 પેજ આપવાના। બૂથ પ્રમુખ એટલે જો પહેલો સૌથી મોટું સંગઠનમાં હોદ્દો છે રાષ્ટ્રીય અધ્યક્ષ, બીજો પ્રદેશ અધ્યક્ષ, ત્રીજો જિલ્લા અધ્યક્ષ, ચોથો બોલો ને મંડળ, પછી 5મો બૂથ, 6ઠ્ઠો પેજ પ્રમુખ। એટલે તમે આખા દેશમાં 5મા નંબરના મજબૂત નેતા છો ભાઈ। આ બૂથ પ્રમુખોને તમારા બૂથમાં જો પ્રદેશ અધ્યક્ષ રહેતો હોય ને તો બી એને કહી દેવાનું કે લો આ 2 પેજ તમારે આ બધાનો સંપર્ક કરવાનો છે। તમારા જિલ્લા અધ્યક્ષ તમારા બૂથમાં રહેતો હશે ને તો તમે એને પણ 2 પેજ આપજો કે તમારે આ કરવું પડશે। બૂથ પ્રમુખ આ સંપર્કની યોજનામાં નેતા છે અને મને વિશ્વાસ છે કે બૂથ પ્રમુખો જો નેતૃત્વ પૂરી રીતે કરે, તમારા શક્તિ કેન્દ્રના પ્રમુખો જો એમની સાથે રહીને એમને મદદ કરે, કમિટીની મિટિંગમાં પણ સાથે રહે તો 90% સુધી મતદાન તમે કરાવી શકો એવો મને વિશ્વાસ છે। જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય એ વાત નિશ્ચિત છે। આજે આખો દેશ મજબૂતીથી કોંગ્રેસ મુક્ત થાય છે ત્યારે હું માનું છું ગુજરાતમાં આપણા સૌની એક વિશેષ જવાબદારી આવે છે કે આપણા માનનીય અધ્યક્ષશ્રીએ જે આહવાન આપણે કર્યું છે કે 26 બેઠકો આપણે 5 લાખ મતોથી જીતવાની છે, ત્યારે હું આટલું જ કહીશ, એ આહવાન માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી હોય કે આખા વિશ્વમાં આજ મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીની નોંધ કરાવવાની હોય। આ સમગ્ર જે આહવાન છે એ માત્ર ને માત્ર અહીં બેઠેલા કોઈના વિશ્વાસ કરતાં વધારે તમારા બધાના વિશ્વાસ ઉપર પાર્ટીએ કરેલું છે। હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આપણા તમામ બૂથમાં જે અપેક્ષા પાર્ટીની છે એ પ્રમાણે સરેરાશ 70-80% આપણે મતદાન કરાવી અને આપણા તરફી મતદાન કરાવી આપણી સમરસતા અને આપણી જાગૃતતાની પ્રતીતિ કરાવીએ।